વેકેશન છે તો એમ નહીં કે મમ્મીને ઉઠીને મદદ કરાવીએ ના પડ્યું જ રહેવું છે મમ્મી કામ બાકી છે ને કરશે બધું જ કપડાં બી કીધા છે સાઈડમાં મૂકી રાખવાના નહીં બધું છે એમાં કરી આવશે ઉઠવાનું 11 વાગે ને પછી નાસ્તો માંગવાનો ક્યાંથી મળશે લોકોના છોકરાઓ જો મમ્મીને ઉઠી મદદ કરાવે મંદિરે જાય અને અમારા 11 વાગે તો ઉઠે જ છે શું કામ પછી કશું આખો દિવસમાં જઈને બે રહેશે એની એક જગ્યા પર બે રજ ઊભો ન થયો પછી ના ચા નાસ્તો નહીં મને તો કહેતો નહીં ઉઠવાનું 11 વાગે ને ફરમાઈશો એવી કરવાની એમ લક પનીર ખાવું છે ફલાણું ખાવું છે મને તો વહેલું ઉઠવું પડે એટલે જાને મોહી તે તારી બેન નહીં નીકળી ગઈ તું ક્યારે નહીશ હવે તો વેકેશન છે ઘરે તું તો નહીં લે સ્કૂલ જવાના ટાઈમ પર તો નહોતો નથી કઈ થાકી ગયા નહીં લે જે ચા નાસ્તો નહીં પણ એટલે કે ચા નાસ્તો લાવો પછી 12 વાગે તો જમવાનું લાવો કઈથી લાવું કામ વાળી રાખી જ છે ને કર્યા કરતા 5 વાગ્યાની ઉઠીને મંડી છું અહીંયા જપતા જ નહીં તો સારું છે મારા જેવી મમ્મી મળી છે અત્યારે બીજી વખતને દંડામાં એને ઉઠાડીને સવાર મોકલે ત્યારે ખબર પડે કેવું થાય છે લોકોના છોકરાઓ વેકેશન પડે તો કયા ક્લાસીસ જોઈન કરે ડાન્સ ક્લાસ પેઇન્ટિંગ ક્લાસ પણ અમારા અહીં તો 11 વાગે ઉઠે એટલે પતી ગયું શું ક્લાસ જોઈન કરશે આ લોકો આ તમારા પાસે જે ટચાકડા છે ને જે મંત્રો છો તમે રમકડાની જેમ ટક 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 અમારા પાસે નહોતા જો અમારા પાસે હોત ને તો ક્યાંના ક્યાં હોત તમારી ઉંમરમાં તો કોઈ શીખવાડવાળું બી નહોતું કે આ કરો પેલું કરો આ કરાય ના કરાય બધું જો અમને એવું કોઈ કહેવાવાળું મળી ગયું હોત ને તો અત્યારે ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત અહીં ભટકાતા ના હોત તમારા જેવા જોડે